આને શું થાય? મને ખબર છે શું થાય, તને પૂછું શું થાય છે કે માં એ એવું કે મસાણી મેંદીમાં છું. હા મસાણી મેલડીમાં છું એવું કે છે. તને શું લાગે કોણ હશે કે માસ્તર? શરૂઆતમાં તો અમને વિશ્વાસ હતો મારી કાળકા રામ 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 માડી રામ રામ. મારા કીધામાં છો સાક્ષાત કળિયુગની માતા બોલું છું કાળકા. કોઈ ખેલ નહીં ચાલતા હો, હું માતા બોલું છું. ધરતી ફાડી ના નીકળ્યું, મારું નામ પાવાગઢની કાળકા માતા ને. પહેલા પ્રશ્ન શું કર્યો તમે? મારા કીધામાં છો એમ કે મારી પાસે સાચું જ્ઞાન તમે લેવા આયા? મેં સાચું જ્ઞાન તમને આપ્યું? તમારા ઘરે સોનાનો સૂરજ ઊંઘી આપ્યો, સુખ આપ્યું તમને, તો પછી તમે મને ભૂલી કેમ ગયા? હું માતા બોલું છું, મને ભૂલી ગયા? હા શું કહે તું? મને ભૂલી ગયા કે નહીં એમ કે? અહીંથી જાણ્યા પછી મારી બધું જ કર્યું જે રીતે અહીંથી કર્યું હતું એ રીતે. એવું? હા પણ કેટલો સમય થયો? વરસ ઉપર થઈ ગયું. ઉભો રહે હા માસ્ટર, એક કાગળ ના પેન હાલતો. કોણ બોલું છું? હું માતા છું, જો તો લખીને આલો. હા ધરતી ફાડી ના કાઢું તારી માતાઓ મારો ફેંક ને જવાય. પાવાગઢની કાળકા માતા છું. એની માતાનું દુઃખ તારા ઘરમાં આચ્યું. આમાં લખું ને એ માણસની માતા ને તારા ઘરમાં દુઃખ નીકળે 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 હું કાળકા બોલું. કોની માતા હતી તને ખબર છે? કેટલા વાગ્યા? ટાઈમ જોવો ઘડિયાળમાં. એમને બોલવાનું 3:32. શું નામ લખ્યું છે? વાત લે. આમાં સુરેશ બુવા. સુરેશ બુવા. તમે ગયા ને એની પાસે? હું કળિયુગમાં માતા સાક્ષાત બોલું છું. મારા કીધામ છે, મારા કીધામ છે, મારા કીધામ છે. મેં શું લખીને આપ્યું તને? સુરેશ બુવા. હા સુરેશ બુવા. માસ્ટર ભુવાઓને કહું છું કે કરો તો સાચું કરજો. હું કળિયુગમાં કોઈના બાપની થઈ નહીં, થવાની નથી. હા શું લખી આપ્યું તને? સુરેશ બુવાજી. બરાબર? આમાં હા બરાબર લખ્યું? આમાં હા હે સાચું. તો હું બરોબર મારું પ્રમોશન ચાલે. એક વાત કરું? આમાં કોઈલા ડુંગરની હર્ષિત ભવાની માતા આવી છું. તારા વંશના બેટાની માતા છું. કોણ છું? કદાચ તારા ઘરે મારી માતાનો દીવો ચાલતો હોય, મને ના દેખાય તો ભગવાનના ઘેર જતી રહું પાછી. માતા બોલું. આમાં કોઈલા ડુંગરની હર્ષિત ભવાની માતા બોલું. માસ્ટર 12 મહિના પહેલા આવ્યો આમાં મારી પાસે. આમાં મને કે મારું દુઃખ છે, મને માતા ગોતી ના લો. આમાં તારા કેટલા રૂપિયા તારી પાસે લીધા? મને એમ તો કે કશું નહીં મારે. તો તારી માતા ગોતી આલી ને? આમાં ઘરે ગયો, આમાં માતાનું નિરાકરણ તે કર્યું, સમાધાન કર્યું. ઘરે જઈ આમાં માતાને તે બેસાડી. આમાં માતા ખૂબ રાજી હતી. આમાં બરાબર? આમાં માતાને સમાધાન કર્યું અને માતા રાજી હતી. બીજી કોઈ નહીં, તે મને જ બેહાડી દીધો. માતા બોલું છું મેલડી. હા મારી હા. આ લોકો કેમ બોલતા નથી?
અલા આના તો બોલો. કોઈ મજબૂરીમાં બેઠ્યા છો? ના માડી. કોઈ ધમકાઈને બેહાડ્યા? તમારી જ માતા બોલું છું. જોરથી બોલો ભાઈ. આજે મળી તો મળી, નહીતર બીજા 100 વર્ષે નહીં મળું. આવા ભૂલ બતાવું? હા માડી. તમારે બધાની બતાવું કે એકની બતાવું? બધાને બધાની બતાવું? બધામાં. તમારી માતા બેઠી છે કે નથી બેઠી હા. એના પુરવાર લેવા માટે તમે ભુવા પાઈ ગયા. હા માડી. કોની પાયે? પેલા સુરેશ ભુવા પાયે, જે મારી મેરડીનો ભગત છે. હા માડી. હા સાચું માડી. હું કોઈના બાપની નથી અને બીવાતી નથી. હા માડી. એને લખીને તો આવ્યું. સાચી વાત. જઈને બતાવો ને એ ભુવાને કે રાજા મેરડી બેઠી હતી, એને લખીને આવ્યું તારું નામ. હા માડી. હા હું એના બાપનો બાપ નતો ત્યારની મશાણી મેરડી છું. હા માડી. હા. એટલે પહેલા પ્રશ્ન શું હતો કે તમે લોકો માર કીધામાં છો? હા માડી. હા ના ના. હું માતા બતાડી કંટાળી છું અને તમે લોકો બહાર જઈને તમારા ઘરમાં ખાડા પાડી આવો છો. હા માડી. અલા તમે ભુવા પાસે જઈને પૂછો છો કે મેરડી બેઠી છે કે નહીં બેઠી? અને એક વાત તો જો માતા આવી ઊભી રહેતા, માતા આવી છે. દુઃખમાંથી બહાર આવવું છે તો શાંતિ રાખો. પેલા સમજો કે શું બતાવું છું. માતા આવી મને મળવા. માતા આવી મને મળવા. હા માડી. તમારી માતા હું હતી, હર્ષિત હોવાની માતા, તો કાળકા અને પાવાગઢમાં હું કરવા લેવા ગયા? હા માડી. હા. હું કરવા પાવાગઢમાં ગયા કાળકા લેવા? માસ્ટર સુરેશ ભુવા. નીચે દુકાન હતી, દુકાનમાં મોટો ફોટો લીધો, પાછો ઉપર ચડ્યા. સાક્ષાત માતા છું હો. હા માડી. હા સાચું માડી. સાચું. ફોટા બોલાવે, ફોટામાં છું એવી માતા છું? હું ફોટાવાળી, હું કાળકા અલગ જ છું. આવડો મોટો જીબડો કાઢી બેઠી છું. હા માડી. હા. એ ફોટાવાળી અલગ છે. હા માડી. એ તમારું દોરેલું. તમે કહો મેરડી આવી, ઝોપડી આવી, સધી આવી, કાળકા આવી, એ તમે ફોટામાં જે ગણો છો એ માતા સજ નહીં, હું છું જ નહીં એવી. હા માડી. નિરાકાર નિરંજન માતા છું. હા માડી. હા. હા બરાબર. હા માડી. કાળકા લાયા, હા માડી. હા. બેસાડી. હા માડી. આ પાડે છે કે ના પાડે છે? હા માડી. મનાનું સંભળાતું નહીં હો. દાદા તમે બોલો જોરથી. હા માડી. હા. જો હું કેવું કકડીને બોલું છું. હા માં સાચું. એ લાલ છેક સુધી મારો અવાજ જાય. અવાજ બે વિભાજન કર્યા, બે માસ્ટર બે વિભાજન કર્યા. હા માડી. હા. ભુવાએ એવું કીધું કે તમે જાઓ અને તમારી માતા આવી નથી, બેસી નથી, તમે લઈ આવો. હા માડી. એટલે બે જણા પાછા માતા એક માતાને લેવા ગયા અને બે જણા પાછા ભેગા થઈને કાળકા પાવાગઢ લેવા ગયા. સાચું માડી. સાચું. કોના કેવા ઉપર? ભુવા ના કહેવાય. કોના કેવા ઉપર? સુરેશ ભુવા ના આ કહેવાય. લખ્યું છે એનું નામ, એને બતાવજો, એના બાપની મેરડી છું. હા માડી. હા. હા અહીં કોઈનો ના ચાલે. હા માડી. હા હું એ છું ને કે મારી વસ્તી ગુનો કરે ને તો એને ઇનામ આપે. હું એટલી નાગી મેરડી છું. હા માડી. કોઈના બાપની નથી, 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 થવાની નથી. હા. છેલ્લી ને પહેલી માતા છું. હા માડી. હું કોઈની નહીં, કોઈની નહીં, કોઈની નહીં. હા માડી. હર્ષિત જોવાની હર્ષિતના મંદિરે ગયા, હા માડી. માતા લાયા. હા માડી. પાવાગઢ ગયા, હા માડી. એ માતા લાયા. હા માડી. બે માતા લાઈને બેહાડ્યા. હા માડી. હા હા.
બરાબર? હા માડી હા. પછી એક વાત કરું, હા માં. બીજી વાત એવી હા માં. કે તમે હર્ષિત માતાએ લાયા, કાળકા માતાએ લાયા, હા માડી. બરાબર? હા માં. અને મેરડી માતા તો હતી જ તમારો, હા માં. મારી જાહેર કરેલી. હા માડી. તો મેં તને નતું કીધું હા માડી. માસ્તર કે દારૂ ગલેજી આલજે, તું આલીને બેઠો, મેરડી જાગી. હા માડી. હા જાગી. એક વાત કહું, હા માં. ભલે તમે ગમે તે કરીને આયા હોય, હા માડી. મારા પ્રત્યે ભાવ હશે તો આયા હશે ને, હા માં. હા. બરાબર ને? હા માડી. તો ચિંતા ના કરીશ તું, હા માં. તારા ઘરનું ઘર ને તૈયાર છું, હા માડી. ભાડે ફરે છે ને, હા માડી. કરી આપું છું. પણ તમે મને ભૂલ્યા છો. મારું વરદાન છે કે જે મને ભૂલશે ને એની આદિ અનાદિ કાળથી પેઢીમાં હું માતા ઉભી રહી. હા માડી. દાદી હોય કે ના હોય, મારા થઈ ગયા છે, મારા થઈને રહ્યા છે, તો આદિ અનાદિ કાળથી હું એની પેઢીમાં રહી. હવે તને પ્રશ્ન કરીશ હા માં. કે હર્ષિત માતાએ લાયા છો ને કાળકા માતાએ લાયા છો, હા માડી. તો તારી અસલ કુળદેવી કોણ? માં હર્ષિતને કહીએ છીએ અમે, પણ આમ કે જે મહાકાલીમાં અમારી પેઢીની કુળદેવી છે માં. તારી કુળદેવી માં એક જ હોય. હા એક જ હર્ષિતી માં છે. તને બે માતાએ જન્મ આપ્યો કે એક જ? આમ તો એક જ માં હર્ષિતી માતા. કાળકા કાંઈ આવી? એ બે સુરેશ ગોવાએ જ કીધું. આ નામ લખ્યું એ? હા એ કે હા. તમારે તાર જોવાનું ભુવા પાયા બી એક જરૂર ઝોપડી માતા છે, ફોટો છે અંદર મંદિરમાં. હા હા માતા બોલું છું, હા માં. સાચી વાત. ભુવાના બાપની ના થાવ સમય આવે તો. સાચી વાત. હા, ઈને ભગવાનના ઘેર, શંકરના ઘેર સીધો 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 સીધો. પાછા માતા લાઈન બેહાડી, પાછા ભુવાન પૂછવા ગયા, માતા બેઠી શકે નહીં? હા માં. હે? હા માં. મારે પારખા લીધા, એને પારખા લીધા. ખામી કોનામાં છે એ વિચાર કર ને તું. શું તમારામાં તો ખામી નહીં હોય ને લા? અમારામાં જ હશે માં. હોય હોય અમારામાં જ છે માં. આવી જો હું બતાવીશ એ તમે તો કરવાના છો, ભુવા બતાવે એ તમે કરવાના છો, પણ હું જગતને એવું કહું છું, હા ભુવા હોય, ભગત હોય, ગમે તે હોય, સાધુ ને સંત હોય, તમે કોકને બતાવો તો સાધુ ને સારું બતાવો. હા જો કદાચ હું તને ખોટું બતાડું ને હા તો શંકર ના તામ મારું સત જતું રહે. હું માતા બોલું છું, સાચી વાત. મારું સત જતું રહે. હું બોલું જ નહીં કળિયુગમાં, મારું સત જતું રહે. માતા શું શું લાવી માં. ખોટું બોલે પૂરું થઈ જાય. હા આ સુરેશ ભવાની ઝોપડી માતા છું, હું કળિયુગમાં રાજા મેરડી બોલું છું. હા માં. આ ભવાની માતા આવી, આ લખીને આલી ને હા માં. એની માતા આવી, ઝોપડી ઝોપડી છે. હા માં. તારી મેરડી લડે છે. હા માં. એક જ માતા તારી હર્ષિત ભવાની માતા, તારા વંશના વેલાની માતા થાય. હા માં. હવે જાઓ ભુવા પાયા દુઃખ લઈને મટાડે? નહીં માં. ના મટાડ્યું? કેમ ના મટાડ્યું? ખબર નહીં માં. હા હું તો ટાઈમ આલવા વાળી માતા છું. આટલા વાગે ને આટલા વાગે જતી રહ્યા માતા. શું વાત કરે? હું તો એ માતા છું. સાચી વાત છે. લે પાછું કે આથી વાત. ના માં તમે સાચા છો માં. તો ભૂલા કેમ પડ્યા તમે? પણ મને એ જવાબ દે ને. એ ભૂલ થઈ અમારી માં, એની પાસે કરવાનું. બહુ મોટી ભૂલ થઈ મારી. એક વાત કહું, હા મારી. 65 વર્ષની ઉંમર, હા તાર જોવું જોઈ લેવાનું. હા ઉંમર લાયક માણસ છે. હા જો હું તો આખું આખું બ્રહ્માંડ બતાડું, તું વિચાર કરે એવું. હા મારી. ઉંમર લાયક માણસ છે, ભૂવો છે. તો તમને બતાડ્યું ખોટું, જાહેર હું વાત કરું છું ને. હા મારી. તમારી જ ખામી છે, તમે જ ગયા. હા માં અમે હું મરી ગઈ હતી અહીંયા હેલા. તો જવાબ ના દે. તારી માં બોલું છું, હર્ષિત ભવાની માતા. હું મરી નથી અહીંયા કે તું ભુવા પાય યો ને મારું કાસળ કડાવડાયું, બાજુ પાછું બેહાડી દારૂ કલેજી આલી અને તરત ધૂપ કરીને ઝૂંપડીઓ બહાર ફેંકી દીધું. કળિયુગમાં રાજા સાક્ષાત માતા છે. કોઈ છે નહીં
બોલતા હું કળિયુગમાં રાજા છેલ્લી પહેલી માતા છું બોલું ના બને મારા પેટ દેવાય તમે મારા થયા જ નથી તારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો એમ કે માં તારા પગે પડીને માફી માંગુ છું માં જવા દે તારા ખોડે કંજીની લઈ લે પણ આના ભા લોકોને પડી જ નથી કઈ પડી છે માફી માંગો. નાના બની માફી માંગો. માફી માંગીએ મારી ભૂલ થઈ માં હવે નહીં થાય સારી ધોરણમાં છે માં હર્ષિત ભવાની માગી હર્ષિત માત કી જય ના લેવા આયેલા તન લેવા આયેલા રાજપીપળે હા માડી હા સાચું માડી સાચું માં મને આયેલા મન લેવા આયેલા હા માં મન લેવા આયેલા રાજપીપળે માસ્તર રાજપીપળે જોયું હા માડી જો હા માં સીધો હિસાબ છે કારકારો દીવો બંધ હા માડી ફોટો કોઈ જગ્યાએ ફેંકી દેવાનો નહીં જે લાયા છો એ પાવાગઢ થી લાયા છો હા માં હા કેટલામાં લાયા હોય એ ખબર હોય માતા છું હા માડી હા ઓળખો તો ઓળખાય મને ઓળખી જશે ને પીડી ન્યાય કરી હા માં એ શું મારા આગળ પછી કશું નહીં 70 વખત કશું નહીં અને હું કોઈ નહીં 1000 વખત કોઈ નહીં હા માડી બરાબર કાળકાનો દીવો બંધ કરીને મૂકી દે હા. ઘરની બહાર કાળકાની શ્રીફળ આપી દે એટલું કે રાજા મેરડીએ કીધું છે કે પાવાગઢમાં આયા હતા લેવા હા માં તમે ફોટો લીધો હા માં મહારાજને અંદર આપ્યો હા. એને અંદર લઈ જઈને અડાની પાસે તમને આપ્યો હું પાવાગઢની માતા જ બોલું સાચું માડી સાચું માડી ફોટો મૂકી દેજે ભરાઈ દેજે ગમે ત્યાં ભરાઈ દેજે હા. દીવો બંધ હા માડી બરાબર હા માડી હર્ષિત ભવાની માતા વગર તારો ઉદ્ધાર નહીં થાય હા માં હર્ષિત ભવાની માતા અને મેરડી હા માં મેરડી ઘરમાં નહીં ઘરની બહાર હા માડી હા શ્રીફળ અને સુખડી હા. બીજી વસ્તુ નહીં હા માડી હા દુઃખ મટાડીને મોકલું છું કેટલા વાગે મળશે ને ઘડિયાળનો ટાઈમ તને લખીને મોકલી થઈ હતી એ માતા છું હા માડી હા સાચું માડી મારું ચાલસ મારી સહી ચાલસ છે મારી સહી ચાલસ 52 મશાળ સાથે તૈયાર થયેલી મેલડી છું હા માડી મારી સહી ચાલસ દીવો બંધ કાળકાન દીવો બંધ હા માં બરાબર હર્ષિત ભવાની માતાનું નવું નિવેશ ચોખાનું એક શ્રીફળ હા. અને એક ગુનાનું વધારો આપવું પડે ભૂલ કરી એટલે હા બરાબર માં તારા વગર ઉદ્ધાર નહીં હા માં એક જ ઘરમાં હર્ષિત ભવાની માતા હા માડી ચોખાનું 2 શ્રીફળ ભૂલનું ને એક એને નિવેદનું હા માડી બરાબર કાળકાનું બધું બંધ હા માં એક શ્રીફળ લઈને ઘરની બહાર આપી દેવાનું કાળકા માતાને હા માડી હા કે માં પાવાગઢમાં આયેલા તને લેવા અને તને લઈને આયા છીએ પણ મેરડીએ કીધું છે કે હા. તારે ને અમારે કોઈ જ લેવા ખાવા નહીં દૂર સુધી હા માડી તેમાં શ્રીફળ આપ્યું છે તું ને હું છૂટા હા માં બરાબર હા માં 2 વસ્તુ કર બીજી વસ્તુ ઘરની બહાર સુખડી ને શ્રીફળ હા માં બરાબર હવે સુખડી ને શ્રીફળ તું આલે ને હા માડી જે દિવસે હા માં માન ત્યાં નક્કી કર્યું કે આજ શું છે રવિવાર હા પરમ દિવસે રાત્રે 9 વાગે તારા કાર્ય કરવાનું હા માડી બરાબર હા માં પરમ દિવસે 9 વાગે તારા કાર્ય કરવાનું હા માડી 10 વાગ્યા સુધી પતી જવું જોઈએ હા માં બરોબર રાતના 12 વાગ્યા હોય હા કેટલા માં રાતના 12 ઘડિયાળ જોઈ લેવાનું માતા બોલું છું હા માં બધું જો આ બધું બોલી બધું ખોટું બનાવેલું છે આ તો ખોટું નહીં થાય ને હા માં રાતના 12 વાગ્યા ને હા. બરોબર 12 વાગ્યા હશે એટલે પેલા કૂતરું રોવાનો અવાજ આવે હા માડી હા શું આવે ઉતરો હા પછી કદાચ હડકતા અંગારા પર તને એક મેરડી દેખાય માં. સપનામાં હા માડી આમ હળહળતા મળતા હોય ને મેરડી આવીને ઊભી રહે હા માં અને તને મેરડીનું દર્શન થાય હા માં માસ્તર 12 વાગે એટલે રાત્રે 12 વાગે હા માડી બરાબર હા માં ભાઈ મેરડી જાય ને પછી તને હર્ષિત ભવાની માતા દેખાય હા માડી બીજું કઈ નહીં તને કોયલા ડુંગર દેખાડ્યો તો જ હું માતા બોલી હતી હા માડી હા નકર હું ખોટી આ જગતમાં હા માં હું માતા ખોટી જગતમાં તને નામ દેખાડું તો દર્શન ના કરાવું તો હું માતા છું હા માડી બરાબર હા માં આ લઈને આના હવે પૂરું થઈ જજો અહીંથી બહાર નીકળે ને આ માતા રાજી કરી પાછી પાવાગઢ નામ
માતાને. હા માડી. બરાબર? હા માડી. તારા દેવના સમાધાન થઈ ગયા, હા માડી. આનું દુઃખ મટ્યું. હા માડી. બરાબર? ભુવાની ઝોપડી માતા. હા માડી. કઈ માતા? ઝોપડી માતા. તો એ ભુવા પાઈ ગયા, તમને ખબર જ છે. હા માડી. એ ભુવાની ઝોપડી માતા. હા માડી. હવે ઝોપડી માતાનું કંઈક તો કરવું પડશે ને. હા માડી. હા. એક શ્રીફળ હા માડી. મેરડી પાઈ લઈને બેસજે. મારી નાખો તું માન નાખજે. કાંઈ નહીં જવું, કાંઈ નહીં જવું. હા માડી. એવું નામ લઈને બાર જો પાછો બાજુવાળાનું ઘર બિલ્ડિંગમાં રહો છો. હા માડી. હા. ફ્લેટમાં માડી. હવે આ પાછા શ્રીફળ ફોડો તો બાજુવાળાનું ઘરે ફૂટશે. મારું કઈ નહીં જો આપણે હા માડી. આ તમારે જે ઘરનો દરવાજો પડ્યો ને હા માડી. ત્યાં બાર મેરડી માતાનું શ્રીફળ યાદ કરીને હા. માં શ્રીફળ છે તે ભુવા પાએ ગયા હતા. હા માડી. અત્યારે ભુવાને ભોય ના કે ભુવાજી કહેવાય. હા માં. કેમ ખબર? કે માતા કરતા વધી ગયા છે. માન આલો માન. આવા દુઃખ હાલવાનું પછી એમ હા માં. મેરડીને કહીને એક શ્રીફળ લઈને હા માડી. માં ગુનો કર્યો છે. આ ઝોપડીને શ્રીફળ આલીએ છે. તારા ભરોસે તારા વિશ્વાસ છે. હા માડી. શ્રીફળ વધેર્યું એ શ્રીફળ ખવાય નહીં. હા. આ બે લગ્ન થયા ને, બે લગ્ન. હા માડી. હા. સાચું માડી. સાચું માડી. અને હું શું કહું, હા માં. બે લગ્ન થયા હા માડી. તો હવે એને કીધું હોય કે ના કીધું હોય બાર લેવા ખાવા નહીં. હા પણ માડી. પેલું બૈરું એવું કહેતું હતું કે મને તે દેખાય છે. હા માડી. સાચું માડી. કઈ નહીં જો હા, એ વાત એટલે રાખ. આપણાનું દુઃખ મટી ગયું. હા માડી. બરાબર? અને ધૂણવા મૂળવાનું બધું બંધ. તું સમજી જા. હા માડી. બે માતા વગર ઉધાર લે. હવે મને ભેટ રૂપે શું હાલવા આવશે એમ કે માં તમે બોલો એ. આટલી મહેનત કરી તો ના લો. એટલે ભોવાએ લીધું હશે તો હા માડી. પાવાગઢ જવાનું, માતા મોકલવાની, ભગવાન પાસે સારું કરવા જવાનું, તમારી માતા રાજી કરી આલવાની, ઘર લઈ આલવાનું, ભાડે નહીં ફરતો. હા આ માં. બીજું ઘર ને બદલ્યું. હા માં. પોતાનું લેવું ને પોતાનું. હા માં લેવાનું. હા એવું બધું જોઈએ. આ ભોવા એવું નહીં કરાવતા, એવું નહીં હલાવતા કે આપણા ઘરવાળા થાય. શું હાલવા આવું છો? માં તમે બોલો એ. મારો એ. એક વાત કહું, હા માં. આને ધૂળવાનું મટી જાય ને તારે ઘણું બધું સારું જાવો જલાલી થઈ જાય. હા માડી. એટલે અહીંયા એને બોલીને જવાનું. હા માં. અને સમજાય છે માસ્તર, અમારું મહેનતાણું છે કે માતાજી મને સમય આલ્યો તો મેરડી માતાએ દર્શન આલ્યા હતા. હા માં. અને હર્ષિત ભવાની માતાજીનો મને ડુંગરો દેખાયો સપનામાં રાત્રે 12 વાગે. આટલા વાગે એટલે આટલા વાગે જો હા માડી. હા. લખીને જજે. અમે લખીને દીધું ને તને એવી રીતે જા. તારું દુઃખ મટી ગયું. મારા આશીર્વાદ છે. હા માડી. મારા કાળકાના નામ, મેરડીના નામ, ઝોપડીના નામ, બધાના નામ, બધા ભૂતના નામ. જાઓ મારા આશીર્વાદ.